નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ। તો આજે આપણે એકદમ ટેસ્ટી અને એકદમ સરસ રીતે આપણે સાબુદાણાની ખીર બનાવવાની છે અને આપણે જે છોકરીઓને ગૌરવ ચાલે છે તો આપણે એ નિમિત્તે બનાવીશું। તો આપણે સ્ટાર્ટ કરી લઈએ। તો આપણે કઢાઈ લઈ લીધી છે અને 1 ચમચી ઘી લેવાનું છે। અને જો તમારી છોકરીઓને ઘી વધારે ભાવતું હોય તો તમે એના ઉપર વધારે ઘી લઈ શકો છો। તો ઘી આપણું એકદમ સરસ રીતે ઓગળી ગયું છે અને 500 મિલી જેટલું દૂધ લીધું છે આપણે। ઘી હશે તો છોકરીઓને અમી પણ રહેશે અને કમ્પ્લીટ રીતે આપણે એને ઉકળવા દઈશું। અને આપણે આ સાબુદાણા લીધા છે અને સાબુદાણા આપણે 100 ગ્રામ જેટલા લીધેલા છે અને 2 કલાક સુધી આપણે પલાળેલા હતા। તો આપણે સાબુદાણા બધા અંદર ઉમેરી લઈશું અને કમ્પ્લીટ રીતે આપણે એને થવા દેવાનું છે સાબુદાણાને। અને સાબુદાણા એકદમ સરસ રીતે ચડી ગયા છે તો આપણે વાર પણ અંદર લાગવાની નથી। 2-5 મિનિટમાં જ આપણું ખીર સરસ રીતે રેડી થઈ જશે। તો આપણે જાયફળ અને એલચીનો પાવડર લીધેલો છે 1 ચમચી, એ અંદર ઉમેરી લેવાનો છે। ખાંડ લીધી છે આપણે 4 ચમચી જેટલી અને તમને મીઠાશ જે પ્રમાણે ભાવે એ પ્રમાણે તમે લઈ શકો છો। એમ કે છોકરીઓને મીઠું જ વધારે ભાવે છે તો એ પ્રમાણે આપણે ખીર બનાવવાની છે। તો સરસ રીતે એને ઉકળવા દઈશું આપણે। અને ખીરની એકદમ સરસ દેખાવ માટે આપણે થોડુંક અને ટેસ્ટ માટે આપણે કેસર લીધી છે થોડી। તો કેસર આપણે થોડુંક લઈ લઈશું, દૂધમાં ઓગાળ્યું હતું તો। અને આપણે બદામ અને કાજુના ટુકડા કરેલા છે કતરણ, એ લઈ લીધા છે અને કમ્પ્લીટ રીતે આપણે એને હલાવતા રહીશું। આવી રીતે આપણે કમસે કમ આપણે એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે। તો તમે જોઈ પણ શકો છો એકદમ સરસ રીતે કમ્પ્લીટ ઉભરો આવી ગયો છે દૂધનો પણ। તો હવે આપણે એને કાઢી લઈશું। તો આપણું એક તમે જોઈ શકો છો એકદમ ખીર ઘટ્ટ થઈ ગઈ છે અને એકદમ ટેસ્ટી બનેલી છે। તો હવે આપણે એને કાઢી લઈશું એક બાઉલમાં। અત્યારે આપણે બાઉલમાં કાઢેલી છે પણ આ ખીર એકદમ ફ્રીજમાં ઠંડી થાય ત્યાં સુધી આપણે એને રાખીશું તો ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે અને છોકરીઓને પણ ઘણું ભાવશે। તો આપણે આ ખીર આપણે ફ્રીજમાં મૂકવાની છે। તો આપણી આ ખીર સાબુદાણાની રેડી થઈ ગઈ છે। અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।